હાલો. હાલો, મનસુખભાઈ બોલે? હા, જય માતાજી, હું ગઢવીભાઈ બોલું છું, સમઢિયાળ બાબરા તાલુકા. ગઢવી ગઢવી ચારણ. બોલો બોલો. તમે સાંજે ઓલા બેન ને ઉપાડ્યા, હું ખૂબ તમને અભિનંદન આપું છું. ક્યાં બેન ને? ઓલા કુતિયાણા બાજુ. હા હા, મોગલમાં બીના થાય ને. હા, કોળી મગર. કોળી પણ હવે શું કરો ના માતાજીના નામે યાર, માતાજીને હલકા બતાવે શું કરો. અમે તો આમ સાધારણ માણસો છીએ અને કાંઈ બહુ નથી આવતું, પણ અમે તમારી જેવા દલિત વણકર માણસોને ધન્યવાદ દઈએ છીએ કે તમે આવો ઝુંબેશ ઉપાડો છો. એમાં હું એમ કે ઈ આજે તમારી જે તમે ચારણ સમાજ છો ને, હા હા, ઈ તમે મૌન બેઠા છો. પણ એ જ વાંધો અમારી જેવાનું શું છે મનસુખભાઈ, નાના માણસો નું ક્યાંય ધાવ આવવાનું હાથે અમે ખમી ન હકી. અમને તો આમ ઉકળાટ થાય છે, કાંઈ સમજ્યા? ઉકળાટ થાય, ઉકળાટ. પણ એમાં હું ઉકળાટ થાય છે. મારી વાત હા, હવે હમણાં એક અહીંયા અમે જામનગર બાજુ જતા હતા ને, ત્યાં હવે ખોડિયાર નોનવેજ ની હોટલ નાખી છે, તો તમે ચારણ ને તમને કલંક લાગવો છે. આ આવું હોય કે ખોડિયાર નોનવેજ હાલે? આ દેવી શક્તિ નું અપમાન છે. તમે જરીક જોવું તો ખરાબ છે. ચારણ નથી, ઈ કઈ જ્ઞાતિના હોય. અમે તો બોડી વાંચ્યું અને અમે એનો ઓલું અભ્યાસ કર્યો ભાઈ આ ખરેખર આ આવો ધર્મ ન હોય. અને માતાજી નું નામ લખ્યું માથે. હા, માતાજી નું ખોડિયાર નોનવેજ. હવે ખોડિયાર ઈંડા કરી આ શું આ ધર્મ ને તમે, અરે સાહેબ ઈ છે એને નાને કાંઈ લેવા દેવા નથી. તમે હવે તમે નીકળો તો એના માટે ચારણોનો અવાજ ઉઠાવો. જો હું તો એક જો મારી આવવાની જરૂર છે. હું મોટા ને વાતે કરું છું. હું તો નાનો માણસ સૌ જઈ ન શકું, ક્યાંય આપણી પાસે પાણી ન હોય. નગર હું ભૂગી શકે વળી શકું એવો સૌ. જો અમારી સમાજ છે, મેઘવાળ સમાજ છે ને, હા, ઈ ચારણો સાથે વર્ષોથી સંકળાયેલી છે. વર્ષોથી અમારી હારે દાફલા આવેલા છે. હું તમને વાત કરું, દાફલા રીઝન છે ને, હા, અમારી હારે આવેલા છે. બીજા નંબરમાં જો તમને મોણિયાનો દાખલો આપું. હા, બસ બસ બસ. મોણિયા નાગબાઈમાં મોણિયા હિમાળો ગળવા જતા હતા. હા, ત્યારે આખા ચારણ નેસ હતું મોટું જબર 20 ઘરનું. કોઈ ચારણ નો દીકરો નતો આવ્યો, ત્યારે મેઘવાળ નો દીકરો ન્યા ગયો હતો. હા, એની હારે હાડ ગાળવા ઈ ગયા. હજી આજની તારીખમાં પૂંજાય છે હારે હો મોણિયા 25 છે. હા, પછી બીજો દાખલો દેરડી જાનબાઈમાં. જાનબાઈમાં ને ઓલે થઈ તો ઓલા કુવાના પાણી હતા નદીઓના. તો મેઘવાળ ની કે દલિત ની બાયુ આવે એને કોક ઓલા કોળી ના કે કનડે. આ વીડે નો ભરવું, ઓલે વીડે નો ભરવું. પછી જાનબાઈ માં આ ખબર પડી ત્યારે માતાજી વાય ગળાવી. હા, હજી આજની તારીખમાં વાય છે. હવે એ કીધું મારા સોરું હંદા હરખા. આજની તારીખમાં બધા ત્યાં પાણી ભરાશે. તો વર્ષોથી આજકાલ નહીં, સૌરાષ્ટ્ર છું ત્યારે ની વાત નથી. આ પહેલેથી ચારણોને તો આ છે જ, આ સરકાર જ કાયલ આબડછેટ કાઢી છે. ચારણો એ પહેલેથી કરેલ છે. હા હા, અમે એમાં હવે અત્યારના જે આશા મગજના માણસો છે ને મનસુખભાઈ, અમે એક કાર્યકર તરીકે શું કામ ખબર છે કે એક છે શક્તિ છે. હવે શક્તિનું સ્વરૂપ છે એ વીજળી છે. હા, વીજળી છે. હવે ઈ તમને કહું આજે મોગલમાં છે, હવે હોનબાઈમાં છે ને, હોનબાઈમાં એનો ઇતિહાસ હજી તમને કહું અડધાને ખબર નથી. અડધાને ખબર. હા, હોનબાઈમાં જે સંબંધિત છે હોનબાઈમાં એને બાબા સાહેબ જેવું કામ કર્યું. કેવું કામ કર્યું? હોનબાઈમાં એ જે કામ કર્યું ને, અમારા બાબા સાહેબે જે સમાજને ઉદ્ધારક માટે છે એને કામ કર્યું. પણ આ તો ચારણની દીકરી હતી, હોનબાઈ માને દેવી તરીકે એને થાપી દીધા. નકર હોનબાઈ માએ છે ને એને અંધશ્રદ્ધા કુરિવાજનો એને વિરોધ કર્યો. શું કર્યું? હા, અને એને કીધું તમે તમારા બાળકોને ભણાવો. એના આદેશમાં લખ્યું છે. હા, દોરા ધાગા ધોણમૂન કાંટો કુટુંબ કલેશ હતા વેચતી આય સોનલ આદેશ. હા, હવે હોનબાઈમાં જે હોનબાઈમાં જે અંધશ્રદ્ધા વિરુદ્ધનો જે કાંઈ કામ કર્યું છે ને, એ આપણા લોકોએ વાંચ્યું જ નથી. આ સીધા તમને કહો હોનબાઈમાં ને સીધા દાણા ધૂણામાં મૂકી દીધા. પણ તમે વિચાર તો કરો કે એના સૂત્ર તો વાંચો. મનસુખભાઈ એના વિરોધી હતા હો આ વસ્તુના. હા, વિરોધી હતા, હું જાણું છું. એટલે તમને કહું છું કે એને જો જેટલી માલધારી સમાજ જે છે ને, એને ભણવાનો અધિકાર અપાયો હોય ને, તો એને કૂદ રિવાજ માંથી બારા કાઢીને અત્યારે ગઢવી સાહેબ જજ છે. ગઢવી સાહેબ તમને કહો પીએસઆઈ છે. 1971 હોનબાઈ માની તુલાવેદી થઈ ત્યારે મારી 15 વર્ષની ઉંમર હતી. બરાબર. ત્યારે હું જોતો ત્યારે માતાજી આમ થોડાક આવેશમાં આવી ગયા હતા કે ચારણો દીકરાને ભણાવો.
જ્યાં ભણાવો કાલ મારા દીકરા ડીએસપી થાય, કલેક્ટર થાય, નોકરીએ જાય, મામલદાર થાય, એ સપનું આજ સાકાર થયું છે. હા, બસ એ વાત છે. આજ સાકાર થયું છે. તમે જો ગમે એ પોસ્ટ જો એકાદો અમારો ગઢવી છોકરો હશે, હા છે, કમિશનર સુધી છે અમારા. હા અત્યારે અમારા કુટુંબી ભાઈનો છોકરો અમદાવાદ હાઈકોર્ટમાં જજ છે. હા બગસરા પાસે જેઠિયાદર ગામ. બરાબર. ઈ પડતા ફોનભાઈ માનો છે. બસ મૂળ ભણાવ્યા શું કર્યું? ભણાવ્યા. એને આખો જે પ્રવાહ હતો ને એ ઘેટા બકરા તરફ જતો હતો ને એને શિક્ષણ તરફ વાળી દીધો. શું કર્યું? હા, અને અમારા ક્રશ હતો ને ભાઈ, હા ક્રશ એકદમ દારૂડિયો. હા એને સુધાર્યો હોય ને તો હોનભાઈ ભાઈ. બસ એટલે અમે એ જાણી છીએ. કેમ કે અમે જાગૃત નાગરિક છીએ એટલે અમે બધું વાંચ્યું છે અને અમે જોયું છે. એની હું તમને વાત કરું છું. હવે આવડા લોકોએ શું કર્યું, હવે તમે વિચાર કરો કે એક ગમે તે ધંધો હોય છે ને તો કોઈ પણ માતાજીના નામ ઉપર એને ધૂણી અને એને તમને કહું માતાજીને લોબડી ઓઢીને સીધો કમાવાનો ધંધો કરી દીધો. હું કીવડે ભણ્યા નહીં એટલે બીજે એનું હાલે એમ નથી. અત્યારે કોર્ટ કચેરીમાં કે સરકારી તંત્રમાં એજ્યુકેશન સિવાય તમને કોઈ સાંભળતું નથી. એક જેટલા ભૂવા છે ને એના કૂપનના દાખલા નથી કાઢી ગયા. કીર્તિદાન થોડો પાછો પડી ગયો. કીર્તિદાન દેસાઈ એનું કારણ એ હતું કે એ કાયદો જાણતો નહોતો અને કીર્તિદાન દેસાઈએ સીધું શું કર્યું, એક ઓલી ગાયક કલાકારને ને અભિનેત્રીને ફોન કરી વર્યો. એ ખોટું કર્યું છે. તમે પેલા છે ને જો એક વસ્તુ એવું છે કે તમે અત્યારે તમારે મેં વાત કરી, હવે એ વાતની અંદર તમે એમ કહો ભાઈ અહીંયા કણ ફલાણો ભૂવો છે ને પૈસા લે છે ને ઢીકડું કરે છે ને ફૂચડું કરે છે, પછી એનું છે ને એનું પેલું એનો એવિડન્સ રહી. ઠીક છે તમે મને ફોન કર્યો ચારણ તરીકે કર્યો, પણ તમે મને બાટલો ચડાવવા માંગો છો કે હું કરો એનું મારે અભિપ્રાય કરવો પડે. ભાઈ તમે નથી કરતો હું એવો મારી વાત આપણે બે પસ્તાપી વાત કરી છે. દાખલો દઉં છું કે એમાં કે તમે મને ઈ વસ્તુ સત્ય છે કે તમારો કોઈ આંતરિક પ્રોબ્લેમ હોય તમે એને પછાડવા માટે મને ફોન કર્યો છે, ઈ મારે ઊંડું ઉતરી પેલા જોવું જોઈએ. કે ભાઈ દાણા લે છે ઈ બાઈને પાછો ફોન કરવો પડે. આ મોગલમાં છે એના હગા ભાઈએ ને એની હગી બેને ફોન કર્યો છે કે ભાઈ તમે આ જે કઈ કરો છો એ બધી દસ કચાવું છે. અને તમે દેવનો હુકમ બદનામ કરો છો. કેમ કે માતાજીએ તમારું બગાડ્યું નથી ને એને જે શીલો કર્યો એ શીલો તો વાંચો પેલા. તમે સીધા જ ત્રિશુલ લઈને ઉભા રહી ગયા, પણ એનું પાત્ર જો ને તમારું પાત્ર જો ભૂવો ધોળતો હોય મનસુખભાઈ તો એના તમારા ખિસ્સામાં હું સહી નથી ખબર પડતી. હા તો બાકી હું ખબર પડે મારા ફોનભાઈ માં કહેતા પવન આવે. તમારા મગજમાં કોઈ સારું માતાજીનું ગીત ભેળિયો વાગતો હોય તો તમને આવેશ આવે, એ સાચું છે. પણ કઈ કલાક ધોણવાનો આવેશ નથી આવતો. અરે સેકન્ડ હોય સેકન્ડ જ એવું નથી હોતું. હું તમને ચારણ વાત કરું કે જે માતાજીનો ભક્ત છે ઈ નિર્મળ હોય, ઈ બોલે ઈ થાતું હોય. શું હોય? પાકું ઈ દેવ એને ન કહે, પણ દેવના બાના ની પત ન જાય. એટલે તમે જેટલા ભગત છે ઈ જો અમારા જીવણ સાહેબ જે ઘોઘાવદર માં થઈ ગયા ને, જીવણ સાહેબ આ જે હોનાની દ્વારકાના રાજાને જે તમે દ્વારકા દર્શન કરવા જાવ ને, દ્વારકાનો ઠાકરને જેલમાંથી છોડાવવા 2 વાર આવ્યા. એને તમે ન્યા જાવ છો ને દર્શન નથી થતા, ઈ ઠાકરને ઘોઘાવદર ધક્કો થયો. અને અત્યારે હજી હોપારીની માનતા રાખે એટલે ગુમડાની બધું મટી જાય છે. એક તમારું આસ્થાનું પ્રતીક કે ભાઈ તમારો દ્રઢ વિશ્વાસ હોય એટલે આ મન છે ની ચંચળ છે, મન સ્થિર થઈ જાય એટલે બધા રોગ મટી જાય. જ્યાં લગન તમારું મન ચંચળ હોય ત્યાં લગન માતાજીમાં જાઓ, ભુવેમાં જાઓ, ભગવાનમાં જાઓ, એનો તમને નથી. જેની એકાગ્રતા બંધાણી હોય પછી એના જગતને ચૂકી જવું પડે સાહેબ. એકીનતા હારા ટૂંકા પડે છે. ના સાચી વાત. મારે એક એવું બન્યું હતું. હું ઢસા પેલા રહેતો. આપણું ચારણ કયું ગામ છે? અમારું દાંતીના સમઢિયાળા. એ ક્યાં આવ્યું? ઉટવડ બાજુ. ઉટવડ હેઠું 5 કિલોમીટર. ઉટવડમાં? હા. અમારા ગામમાં ચાવડા છે, દિવેટિયા છે. હા. અમારામાં ચારણિયા મેઘવાળ છે ને? ચારણિયા મેઘવાળ પારેવાળામાં છે. આ પાસે ચારણિયા મેઘવાળ નહીં, પણ અમારામાં ઈ મેઘવાળ છે. અમારી જે અટક છે ને ચારણ, ઈ દરબાર હારે મેચિંગ થાય. કોની હારે? દરબાર. પણ એમને ચારણિયા મેઘવાળ તો આ પારેવાળામાં છે. એ તો અમારી ભાષા પર બોલે. આ શક્ય છે એવું. હા બોલે છે. અમારી ભાષા બોલે છે. પછી આપડા ઉનાકાંડ થયું હતું એમાં ઈ ચારણિયા મેઘવાળ છે. ઉનાકાંડ નતું થયું? હા. ઈ ચારણિયા મેઘવાળ છે. હા, જેને ચારણો સાથે. હા. એટલે તમે ચારણિયા મેઘવાળ છો? ના અમે તો મેઘવાળ છીએ. અને અમે તો ગાયક કલાકાર છીએ બાપુ.
બરાબર, સારું સારું હા, સારું. મારો દીકરો પણ ગાયક કલાકાર છે, અંકિત શું નામ રાઠોડ. છે? અંકિત રાઠોડ યુટ્યુબ માં લખશો ને અંકિત રાઠોડ એટલે આવશે, અને મનસુખ રાઠોડ લખશો એટલે મારી ચેનલ આવશે. હા, વાહ ભાઈ વાહ, સારું, એમાં સારું. બધા માતાજીના જે કઈ કુરિવાજો ને કુપ્રથાઓ ને જેની અંદર આવા બધા ભૂવા ભૂપણ અને દાણા જોવાના ભોજા ભગત એને ઠપકા દીધા. ભોજા ભગત થઈ ગયા ને પટેલ જ્ઞાતિમાં થયા. હા હા. એને કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. દાસી જીવનના ગુરુ કોણ હતા? લોલંગી ગીરી? ના ના, એના ભીમ સાહેબ આમરણ. ભીમ સાહેબ? હા. ભીમ સાહેબ ના ગુરુ? પછી રવિ પાણ સંપ્રદાય લાગી ગઈ. એમ નહીં, પણ લોલંગીરી ઈ કોણ? લોલનગીરી જે છે ને એ આપણે ગોંડલ હામાકાંઠામાં છે. હા. એ લોલનગીરીની જગ્યા, ઈ ગીરી પંથ છે ને એ અલગ આવી ગયો. આ સનાતન ધર્મની અંદર બધાય ગીરી, પછી આ જો આપો વિહળો, આપો જાદરો, આપો ગીગો, ઈ બધાય છે ને ઈ પીરાઈ ઉપર આયલા. ઈ બધા એક જ ધર્મ, બધા સનાતન ધર્મમાં જ. અને સનાતન ધર્મ એટલે સર્વપરી, ત્યાં કણ જ્ઞાત જાત કે જ્ઞાતિના વાળા ન હોય, એને સર્વપરી ધર્મ. એનો ગુજરાતી અર્થ થાય સર્વપરી ધર્મ. આ ટીલા ટપકાવાળે કીધું સનાતન ધર્મ. ના ના, આવો આ બધું ક્યારેક આવો, અને હું છે ને આ ઝીણું ઝીણું ગોતું જ છું ઇન્ડિયા, એવું લાગે ને. ભલે એવું ક્યાંય હોય, કોઈ માતાજીના નામે ક્યાંય ડિંડક કરતું હોય અને ક્યાંય લોબડિયું ઓઠીને આવું કોઈ દેવનું અપમાન કરતા હોય તો અમને જરીક જાણ કરવી, કેમ કે અમે તો બધું પુરાવાના આધીન કામ કરી છે. એટલે કા વિડીયો કા એવિડન્સ એવું હોય તો જ ઈ કામ આગળ વધે. નહીતર હું છે કોઈ કે તો ઈ કેતી કેતો તો, કેમ કે પોલીસ તપાસ બે તો એની અંદર પુરાવા નીકળવા દે. પાછો પડવાનો આવો દીધો પાછો નહીં. અમારે તો શું હોય કે જે ઓલું કરતા હોય તો એને કાયદો પણ અડાડી દી. હા હા, એ તો કાયદો અડે છે ને. કેમ કે ભારતના બંધારણમાં બધાને વાણી વતન અને સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યો છે. ઈ અધિકારમાં ઈવડાઈ માતાજીની પૂજા કરે, એની સેવા પૂજા કરે, એના નામે ખવડાવે તો ઈ મહાધર્મ માની લે. પણ એના નામે તમે જે કાંઈ આવું બધું ઊભું કરીને કમાવાની દુકાનો કરો તો એના માટે વિરોધ કરીએ. હા, એ વિરોધ કરવો છે. તમે માતાજીના નામે શું કામ તમે તમારી દુકાનો વકાલો છે? અને બધી દુકાનો છે. ખોટા પાડવાની વાત થાય ને, ખોટા પાડવાની વાત થાય. અરે તમને કહું, જેને મહાપુરુષો સમાજ માટે લડ્યા ઈવડાઈ લોકોને કઈ કચરાવાળો માણસ એને ભેગા બેહાડી દે છે. તમે વિચાર કરો. હવે મોંગલમાના નામે ઈ બાઈ જે બાઉબેન છે, ઈ મોંગલમાનો મને પર્સન થયા છે. હવે તે 3 છોકરા ઝીણ્યા છે, તારો ઘરવાળો છે, તને માતાજી ક્યાંથી પર્સન થાય? માતાજી પર્સન થઈ હોય, સંસારથી સેટી હોય, એને દેવી શક્તિ કહેવાય. અને એક તમે ઓલું બોલ્યા હતા ને, કેવું? ચાવણમાં ચારણની દીકરી, એ આદ્ય શક્તિ છો. હા, પણ છે ચારણ. ચારણ નહીં, આદ્ય શક્તિ. ચારણ એનો બાપ જ નથી. એમાં અમે જે સાહેબ ગાતા ને ત્યારે એનો અમે ઉલ્લેખ કરતા, પણ એ આદ્ય શક્તિ હોય કે કોઈ પણ દેવી શક્તિ હોય, એ માના કુખેથી જન્મ લઈને આ જગત માથે જન્મ ધરી શકાય છે. કોઈ પણ અંજલિ સાઈડે નથી આવતું. જો ભારત દેશની અંદર છે ને આ દશરથ રાજા ને 4 રાણીઓ હતી, ખીર ખવડાવી છોકરા પેદા થયા, કોઈ દી મારો બાપ આવત ન થાય. નો થાય મારો બાપ. ખીરું ખવડાવે છોકરા થતા હોય તો બધા ખીરું જ ન લે તો એને ક્યાં લગ્ન કરવા જેવું? બસ આવા ઘણા એને ભેદ ઘાલી દીધા છે. જે ના વરુડીમાં થઈ ગયા ને, વરુડીમાં ના અમે સંતાન છે. બરાબર. હા, મારું પરિવાર છે ને. સંતાન મારું હતા ને, એ વરુડીમાં અમારા ઘરે હારે હતા. મારી વાત સાંભળો સાહેબ, કે જે ઊંચા ખાનદાન નો હોય એમાં કોઈ દી ઘટે નહીં. નહીં. કેમ ખબર છે કે જેની હરવાણી હોય હાસી, ઈ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ભેખ ને દૂધે પુદરા, જેના પેટાળ પાપી હોય ઈ લાંબો ટાઈમ ટકી ન રહે, કેમ કે ઈ ખાનદાન નું સોરું ન હોય. એટલે કવિ લોકો એ પણ ઠપકા દીધા, ધરાવીને ધાનના નીપજે ને કુડવીને માડ્યું ન હોય, ઈ જેસલના જખરા નીપજે, પણ બાપા જેની માં હોતલ હોય તો થાય. હવે આ પાણીપુરીઓ ખાત્યું છોકરા ધરાવે ને એને આ મહાપુરુષોના જન્મ લેવડાવવા કોઈ દી ન થાય. આમાં કોણ સાવકાર છે? અમે તો મહાપુરુષો ને સાવકાર માન્યા કે એને સમાજ માટે થઈને સારા વિચારો ને સારી વાણી રજૂ કરી, હું તમે બોલી હતી. મને એવું સવારમાં સાંજે ઉભરો આવ્યો તો, પણ મેં કે મોડું થઈ ગયું, ફોન નહીં કરવો. હા, તમારું નામ શું કીધું? મારું નામ પીઠાભાઈ નાગભાઈ દાંતી. મારું ચારણ. હા. અને તાલુકો બાબરા તાલુકો, સમઢિયાળા. દાંતના સમઢિયાળા કહેવાય. અમારી સરનામ ઉપર ગામ છે. અમે ગિરાસદાર છીએ આઈને. બરાબર. એક તમારા ગિરાસદાર આપણે અહીંયા અમારા મિત્ર છે, અમદાવાદ પોલીસમાં પીઆઈ તરીકે નોકરી કરે છે. શું નામ? ગયણીના. હા, ગરણીના પીએસઆઈ છે. એ પીઆઈ છે અને બાપા ગઢવી નામ છે. એનો વિડીયો મારો છે ને યુટ્યુબમાં મેં ચડાવેલો. બાપભાઈ બોલ્યા હતા એક દી, મેં બાપભાઈ નું સાંભળ્યું હતું. હા, બાપા ગઢવી આપણા મિત્ર છે અને જાગૃત માણસ અને પાછા સરકારી કર્મચારી બધી રીતે સમજદાર વ્યક્તિ છે.
આ જગતમાં સમજદાર વ્યક્તિને દાદ દેવાની છે, બાકી તો ઘેટા બકરા કેટલાય છે એની હારે વાતો કરી મગજ બગડે. તમને હું દાદ દઉં છું, તમે આ ઉપાડ્યું છે, તમને માતાજી લાભ આપે હતોય સારી રીતે ધંધામાં. ઠીક છે, આ તો હું છે આજે ચારણોનું અપમાન છે એટલે અમે આ જાણી છીએ એટલે અમે એની વેદના કરી છે ભાઈ તમે આ એક ખાલી માતાજીના નામે આવા ઉભા કરોમાં, અને બધી જ્ઞાતિ ચોટી પડી છે અત્યારે. મને આ ફોન માં પાછું બહુ આવડતું નથી, ફોન તો છોકરા લઈ દીધો માતાજીએ છે, પણ આમ ઓલું વિડીયો કરતા ઓલું એ નથી આવડતું, આ યુટ્યુબ જોયા કરું. કાંઈ વાંધો એમાંય તમને આવડી જાય, એમાં મચશો ને આ બધા મચ્છા એને જ આવડ્યું છે. એવું કર્યા કરું. હા એટલે તમને થોડાક દિવસ થાય ને એટલે યુટ્યુબ ખોલતા આવડી જાય. હવે મારી વાત સાંભળો કે હવે આ જે તમને મોબાઈલ લઈ દીધો તમે ચારણ છો, પણ તોય અહીંયા તમારા મગજથી અને તમને વિજ્ઞાન ટેકનોલોજી થી એમાં તમારે એનું ધ્યાન ધરવું જો. સમજી ગયા? સાચી વાત છે. હા એટલે આ છે ને એક માતાજીનું અપમાન છે, એટલે એના માટે થઈને અમે અવાજ ઉઠાવ્યો. કીર્તિદાન દેતા ને હવે એક કીર્તિ પટેલે માફી માંગાવી. શું કર્યું? કીર્તિ પટેલ શું છે આખો સમાજ જાણે, પણ અત્યારે છે ને પહેલાના ગૌડા એમ કહેતા હતા કે નગતાનો પંથ વચ્ચે ને ત્યારે હાસા વધી પડશે. અને પંથ વચ્ચો અમારા બાપ કીર્તિ દેસાઈ છે કઈ માફી માંગી ને એને ખોટું કર્યું કે એને જે એક અભિનય કરનાર વ્યક્તિને તમારે ફોન ન કરી શકો તમે. નહીં એ ન કરાય. કેમ કે જે અંધશ્રદ્ધા એને કહેવાય કે જેને બીજા માણસોને અંધવિશ્વાસમાં નાખે છે. હમણાં તમને મંગલમાં નજરે છે, તમે આંખ ખોલો એટલે હમણાં દેવી શક્તિનું ભાસ થશે, આવા જે પંપાળ કરે છે એને અંધશ્રદ્ધા કહેવાય. હવે આઈને તો ઓલી છોકરી ડિસ્કો કરતી હતી એને ફોન કરી નાખ્યો, બેન તમને માતાજી આવે છે, ઓલી છોકરી કે છે કે હું અભિનય કરું છું. સિંગર છે તો. હા હવે એમાં કીર્તિ પટેલે પછી દાખલાના વિડીયો મૂક્યા, કાલ હું ધૂણું છું કઈ મારો વિરોધ. એટલે એ બાબતમાં કીર્તિ પટેલ સાચી છે. એમાં કીર્તિ પટેલ સાચી છે. કીર્તિ પટેલે જે અવાજ ઉઠાવ્યો ને એ સાચી છે એમાં, કેમ કે કીર્તિ છે ને એને આવા 2-3 પર્દાફાશ કર્યા. એક ઓલા જે સુરજ ભુવાજી કીર્તિ પટેલે પર્દાફાશ કર્યો. સુરજ ભુવાજી ક્યાં ના હતા? સાયલા બાજુ ના હતા ને જાંગલા. હા પણ હવે પણ ખાલી કીર્તિ પટેલ છે ને એ બોલવામાં ફાયર છોકરી છે અને બધી રીતે સારી છે, પણ એક એની ભલી ભાષા થોડીક અભદ્ર છે ને એટલે માણસો એની વાત કરવામાં એમાં થોડુંક એને હામાં મારે તકલીફ પડે. શું થઈ એનો ફોન ઘરે ન વગાડે, ગાળ બોલ નાખે. હા એટલે એમાં શું છે કે એમાં આપણને વાંધો નથી, પણ એને પટેલ સમાજને નુકસાન પડે. કેમ કે એનું કારણ છે કે તમે સંસ્કાર વિહોણી જેટલી ભાષા વાપરો એ આ જગતમાં વાણી વર્તન સ્વતંત્ર તમને આપેલું છે. આપણા ગાળી ન આવે ને. હા પણ હવે ઈ જે અભદ્ર વાણી વાપરવી કાયદા વિરુદ્ધ નું કૃત્ય છે. શું છે? પણ હવે એને કેસ ને એને મર્યાદા ને એને કઈ લેવા દેવા નથી, એટલે ઈ ગમે વાણી વાપરીએ કે નકર ઈ છોકરી આપણને થોડીક પ્રિય લાગે છે. કાયમ આવે એવી છોકરી છે, બાવસ છોકરી છે, એવી છોકરીની આપણે જરૂર છે. પણ મુદ્દો એવો છે કે થોડીક વાણી અભદ્ર છે ને કદાચ અભદ્ર વાણીનો વિલાસ કરે તો એના માટે શું છે કે એને નબળું પડવું ને આપણે ભેગું નબળું પડવાનું. આવી જાય છે. નકર કીર્તિનું કામ આપણને ગમે છે 1000% તમને કહું. સાચી છે. છોકરી બોલે બધી રીતે, કેમ કે એવા માણસોને જ આમાં જરૂર છે. આ દેશ ટકાવવા માટે થઈને જેને તાકાત લગાડી ને એને જ આ જગતમાં એની વેલ્યુ છે. બાકી તો એવા માઈક આંગલા તો હજારો જીવે છે. બાકરા 50 સોણ સિંહણ બચું એક. સાચી વાત છે. બકરાના 100 બકરા હોય પણ એક સિંહ નું બચ્ચો હોય ભાગી જાય. ભાગી જાય. એટલે આવું છે. સારું. ભલે ચારણ સાહેબ આવો ક્યારેક આ બાજુ ગોંડલ બાજુ આવો ત્યારે રામોદ વિશે મારી સોમનાથ હોટલ આવે છે, અને બાબા સાહેબ જય ભીમ ભવન પણ આવે છે. બસ સ્ટેન્ડ મારી કાર્યાલય છે, જય ભીમ કાર્યાલય. અને અમે 2 બાપ દીકરો ગાયક કલાકાર છે. યુટ્યુબ માં સર્ચ મારજો, અંકિત રાઠોડ એટલે મારો દીકરો આવશે, અને મનસુખ રાઠોડ લખશો એટલે તમારા ભુવા ફૂફાણ વાળા આવશે. ભજન સાંભળવા તો અંકિતભાઈ ની ચેનલ ને અંકિત રાઠોડ લખજો, અને આમાં મનસુખ રાઠોડ લખશો એટલે 2 યુટ્યુબ ચેનલ ધમધપાટી બોલે છે. કેમ કે એ કોઈ કમાવા માટેનો કાર્યક્રમ નથી, અમે તો સમાજને આ ખાલી રાહ બતાવવા માટેનો કાર્યક્રમ. આ બધા નથી કહેતા તમે યુટ્યુબમાં વિડીયો મોકલ તમે પૈસા દે, એ મૂકજો બાપો નવરો છે તમે પૈસા દે. અને અમારે ઈ પૈસાની જરૂર નથી સાહેબ. જો ઈ પૈસા અમે એવા પૈસા લેવા બેઠા હોય તો અમારે ઈ ક્યાં જરૂર. પણ મૂળો ઈ છે કે આ સમાજને એક આ શબ્દથી 2-5 માણસોને લાગશે. શું કરશે? હો વેણે એક વેણ લાગે એવું આ ગુજરાતી કાઠિયાવાડની કહેવત કહે છે. આમાં તમને આ ધાથાવાળાની ગોળે કાંઈ લાયસન્સ બાયસન્સ ન મળે?
સાહેબ અમારે લાયસન્સ નો છે ને, હું ભારતનો એક નાગરિક છું, આમાં લાયસન્સની જરૂર નથી. લાયસન્સની જરૂર કોને પડે કે જેને ખોટું કરવું હોય એને, કોકની યાર ડીંગા કરવાના. અમારે કાયદાના માધ્યમ થકી કામ કરવાનું. અમારે તો આ ધર્મથી હાલે ને અધર્મમાં જાય તો સીધી CRPC IPC GRPC લાગી જાય. તો પછી એને સેશન કોર્ટમાં જામીન દેવા પડે. નામદાર હું આજથી ભવિષ્યમાં આવું નહીં કરું. અને ખાખી લુગડા વાળા સાહેબ આવે, આ ભૂવા મટી જાય પછી ખાખી સાહેબ આવે. હા, અમારી પાસે બે હથિયાર છે કે ધર્મથી સમજો તો આવું કહે છે, અને અધર્મથી સમજો તો પોલીસ સ્ટેશને જવું પડશે. એ તો વ્યવહાર છે ને. અને નામદાર અદાલતમાંથી છૂટવું પડશે. કેમ કે ઉગ્ર વાતાવરણ કરવું, ભડકાઉ ભાષણ આપવું, કોઈની લાગણી દુભાવી, એ ગેરસંવિધાનિક કાર્યક્રમ છે. તમે માતાજીને માનો, તમે ધૂણો, તમારા ઘરે ગમે તે કરો, એ અમારો અધિકાર નથી કે અમે તમને રોકી. આ જગતને તમે ભઠ્ઠી બગાડી નીવડે ને. હવે હમણાં તમે વિચાર કરો કે ગોંડલની અંદર 2 સગીર બાળકો એના હગા બાપ મારી નાખ્યા, અને એને દરગાહમાં જે ઓલી જે પ્રસાદી હોય ને, એ દરગાહની અંદર માનતા ચડાવે ટેટાની, એ મોમેડિયનમાં. એટલે તમે આ જે ઓલું ખોડિયારમાં નામ લખ્યું છે એ જ્ઞાતિ બીજી છે, તો ઈ બીજી જ્ઞાતિ હોય ને. સારો માણસ એવું ન કરે, કેમ કે સારો માણસ કોઈથી ધર્મના નામે આવું ભૂંડું કામ નો દર્શાવે. સમજ્યા તમે? એનો કઈ મોબાઈલ નંબર એવું કઈ સાહેબ એમાં એવું, તમે ચાલુ ગાડીમાં હતા, નકર તમે પાછી વાળી લેતા, અને રાતનો સમય હતો. હા, પણ હવે અમે એ બાજુ હજી જવાના થઈ, જો હાથમાં આવી જાય ને તો થઈ જાય. હવે ઈ દરગાહની પ્રસાદીમાં એના બાપે શું કીધું ખબર છે કે 2 છોકરા ગુજરી ગયા, કે ગમે અગ્નિની અંદર કોઈ પણ પોઈઝન નાખવામાં આવેલું હતું. તો 2 બાળકો જ કેમ ગુજરી ગયા? તેમાં ઈ માનતા તો 500-700 જણે ખાધી હતી. હવે ઈ પોલીસ તપાસની અંદર આવ્યું એટલે સીધો જ એના બાપ માથે 302 નો કલમ થઈ ગઈ, અને અત્યારે જેલ ભેગો કરી દીધો. બોલો. હમણાં રાજકોટનું કાલના છાપામાં છે, કાલના છાપામાં કે બોટલ દારૂની અને કાચું મટન અને કુંવારી દીકરી લેતા હોય એટલે તમારો હુટકો થઈ જાય. આ કાલના સંદેશમાં છે. આ માતાજી આવું કે કુંવારી છોકરી લેતા હો, 3 કિલો મટન લેતા હો ને 1 દારૂની બોટલ લેતા હો, આવી માતાજી જાગી જવાય. એને રોકવા કોણ રોકશે? અગર એના નંબર હોય તો હું એને ફોન કરી દઉં. સંદેશમાં નંબર નથી સાહેબ, સંદેશમાં નંબર નથી. મેં સંદેશમાં મેથો હું, પણ એમાં નંબર નથી, નામ ઠામ બધું લખેલું છે. અને રાજકોટના B ડિવિઝન પોલીસની અંદર ફરિયાદ આપવામાં આવેલી છે. આપી છે? હા, વાહ, છાપામાં તો જ આવે ને, ફરિયાદ આપી હોય તો જ, બાકી છાપા વાળા એમ ન છાપે. એ તો બરાબર. આ તમે ખોડિયાર માનું કહો છો ને એનું કહું. અહીંયા ઈ નથી, ઈ થોડીક શોધખોળ ચાલુ છે, કેમ કે આપણી પાસે વિટનેસ પુરાવા મળે ને ત્યારે એ બધું ગોઠવવાનું હોય, કેમ કે વિટનેસ વગર કામ આપણે એને રૂબરૂ ફોન કરી દઈએ. રૂબરૂ આપણે એમ કોઈના બાપથી બીતા નથી. ના, ઈ અમારા હાથમાં આવી જાય ને ચારણ, એટલે અમે છોડશું નહીં ગઢવી. ભલે કયો તમ તારે. બસ ભલે. આ બાજુ જો ગોંડલ બાજુ જાવ ને તો રાજકોટ થી ગોંડલ રોડ ઉપર જતા જ આપણે બાબા સાહેબ નું સ્ટેચ્યુ રોડ ઉપર આવશે, સોમનાથ હોટલ મારી છે રોડ ઉપર. હા, હું ઘણા ફેર રામોદ નીકળેલો છું. હા, તો આવો તો અમારે રિંગ કરજો. સારું. જય માતાજી. જય માતાજી. જય ભીમ. જય ભીમ.